તો મહારાષ્ટ્રના અમરાવતીના અડગાંવ વિચોરી ગામમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ છે। ત્યારે જિલ્લા પરિષદ શાળાના 32 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તો વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી। તો મિડ ડે મીલમાં પીરસવામાં આવતા ભોજન ખાવાથી આ ફૂડ પોઈઝનિંગ થવાની માહિતી મળી છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં આ વિદ્યાર્થીઓની સારવાર ચાલુ કરવામાં આવી છે। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ 6 વિદ્યાર્થીઓની હાલત ગંભીર જોવા મળી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિડ ડે મીલ આપનાર કોન્ટ્રાક્ટરની પૂછપરછ પણ ચાલુ કરાઈ છે। તો મહત્વના સમાચાર કહી શકાય મહારાષ્ટ્રથી। ત્યારે મહારાષ્ટ્રમાં ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે મહારાષ્ટ્રના અમરાવતીના અડગાંવ વિચોરી ગામમાં। ત્યારે વિદ્યાર્થીઓની તબિયત લથડી જતા જિલ્લા પરિષદના લગભગ 32 જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચી છે। ત્યારે ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી। ત્યારે મિડ ડે મીલમાં પીરસવામાં આવતા ભોજન ખાવાથી આ ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ વિદ્યાર્થીઓની સારવાર ચાલુ કરવામાં આવી હતી। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ 6 વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। ત્યારે મિડ ડે મીલ આપનાર કોન્ટ્રાક્ટરની પૂછપરછ પણ ચાલુ કરવામાં આવી છે।